હનુમાન જયંતી શા માટે મનાવવામાં આવે છે અને તેનું અસલી કારણ શું છે તે જાણવા માટે એક ઊંડો શ્વાસ લો। એક પળ માટે આંખો બંધ કરો અને મારી સાથે ચાલો એ યુગમાં જ્યારે ધરતી પર દેવતાઓ પણ જન્મ લેતા હતા। જો તમે પણ બજરંગબલીના ભક્ત છો તો કમેન્ટમાં સાચા મનથી જય બજરંગબલી જરૂર લખજો। એક એવો સમય જ્યારે પવનો બોલતા હતા, જ્યારે પહાડો રોતા હતા અને જ્યારે એક માની કૂખેથી એવો અદ્ભુત દીકરો જન્મ્યો જેને ના તો મૃત્યુ અડી શકતું હતું, ના અહંકાર અને ના તો કોઈ શત્રુની શક્તિ હરાવી શકતી હતી। આ વાર્તા માત્ર એક દેવતાની નથી, આ વાર્તા છે એક માની પીડાની, એક પિતાની વિવશતાની, એક બાળકની અસાધારણ નિયતિની અને એ અનંત પ્રેમની જે ભક્ત અને ભગવાન વચ્ચે દરેક યુગમાં, દરેક જન્મમાં અને દરેક શ્વાસમાં જીવંત રહે છે। આ મહાન કથા છે બજરંગબલી હનુમાનજીની અને આપણા શાસ્ત્રોમાં તેમના માટે સ્પષ્ટ કહેવાયું છે કે મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનર યુથ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે। જેનો સરળ અર્થ એ છે કે જેમના મનની ગતિ વાયુ સમાન છે, જેમણે પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે અને જે બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ છે એવા શ્રી રામના દૂત હનુમાનજીના હું શરણે જાઉં છું। આજે જ્યારે આપણે હનુમાન જયંતી મનાવીએ છીએ ત્યારે આપણે માત્ર એક તિથિ નથી મનાવતા, પરંતુ એ દિવ્ય ક્ષણને યાદ કરીએ છીએ જ્યારે બ્રહ્માંડે એક એવી શક્તિને જન્મ આપ્યો જે આજે પણ આપણી વચ્ચે છે, આપણી રક્ષા કરે છે, આપણા દુખાવા અને પીડા સાંભળે છે અને આપણી પોકાર પર દોડી આવે છે। મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલાં મારી વિનંતી છે કે જો તમે અમારી આ વાસ્તુ વાર્તા જ્ઞાન યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ વિડિયો ગમે તો આ વિડિયોને એક લાઇક જરૂર કરજો અને સાથે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। કથા અધૂરી ન છોડતા, કારણ કે આપણા ઋષિમુનિઓ કહી ગયા છે કે અધૂરી કથા સાંભળવી એ પાપનું કારણ બની શકે છે અને જો તમે તમારી માતાને સાચો પ્રેમ કરો છો તો આ કથા અંત સુધી જરૂર સાંભળજો। હવે વાત કરીએ ત્રેતા યુગની। એવો સમય જ્યારે સૂર્યના પ્રકાશમાં પણ એક અજીબસી ઉદાસી ભળેલી હતી। ઋષિમુનિઓ પોતાની ઝૂંપડીઓમાં બેસીને ચિંતામાં ડૂબેલા હતા। યજ્ઞ થતા હતા, પરંતુ ધુમાડો આસમાન સુધી પહોંચતા પહેલાં જ વિખેરાઈ જતો હતો। નદીઓ વહેતી હતી, પરંતુ તેના ખળખળ અવાજમાં એક ઊંડી પીડા હતી અને પશુ પક્ષીઓ પોતાના નિયત સમયે જ જાગતા હતા, પરંતુ તેમના અવાજમાં એક અણકહ્યો ભય હતો। આ બધાનું કારણ માત્ર એક જ હતું, રાવણ। લંકાના એ રાક્ષસ રાજાએ ત્રણેય લોકોમાં પોતાનો આતંક ફેલાવી દીધો હતો। દેવતાઓ પણ તેનાથી ડરતા હતા, કારણ કે બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું હતું અને શિવજીએ તેને દૂરથી જ ઓળખી લીધો હતો। રાવણની વિદ્વત્તા અપાર હતી અને તેની શક્તિ અદ્વિતીય હતી, પરંતુ તેનો અહંકાર એના કરતાં પણ ઘણો મોટો હતો। મિત્રો, આપણા વડીલો કહેતા આવ્યા છે કે જ્યારે અહંકાર એટલો મોટો થઈ જાય છે ત્યારે તે માત્ર પોતાની આત્માને જ નષ્ટ નથી કરતો, પરંતુ એ દરેક નિર્દોષ માણસને કચડવા લાગે છે જે તેના રસ્તામાં આવે છે। અને આવું જ કંઈક રાવણ કરી રહ્યો હતો। આ બધું જોઈને દેવતાઓ ગભરાયા અને બ્રહ્માજી પાસે ગયા। બ્રહ્માજીએ તેમને વિષ્ણુજી પાસે મોકલ્યા અને વિષ્ણુજીએ જે ઉત્તર આપ્યો તે સંસારનું સૌથી મોટું વચન હતું। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હું આવીશ, હું મનુષ્ય રૂપમાં જન્મ લઈશ અને રાવણનો અંત થશે। આ વચન હતું ભગવાન શ્રી રામના અવતારનું, પરંતુ વિષ્ણુજી જાણતા હતા કે આ સંગ્રામ એકલા હાથે જીતી શકાશે નહીં, કારણ કે રાવણની શક્તિ અસાધારણ હતી। તેની પાસે વિદ્યા હતી, સેના હતી, શસ્ત્રો હતા અને સૌથી ખતરનાક, તેની પાસે અભિમાનની એવી દિવાલ હતી જે કોઈ સાધારણ શસ્ત્રથી તૂટે તેમ ન હતી। વિષ્ણુજીએ શિવજીને કહ્યું કે તમારે પણ મારી સાથે ચાલવું પડશે। ત્યારે શિવજીના ચહેરા પર એક મધુર હાસ્ય આવ્યું। એ હાસ્યમાં એ ઊંડાણપૂર્વક છુપાયેલું રહસ્ય હતું જે આખી સૃષ્ટિના જ્ઞાનને સમેટી લે છે। શિવજીએ કહ્યું કે હું ચોક્કસ આવીશ, પરંતુ હું મારા અંશને મોકલીશ, એક એવો વીર જે રામનો ભક્ત પણ હશે અને મહાશક્તિનો અવતાર પણ। અને એ જ ક્ષણે સ્વર્ગમાં એક સંકલ્પ થયો અને એક નવી નિયતિ લખાવા લાગી। હવે ચાલો આ બાજુ, ધરતી પર, એ પર્વત પાસે જ્યાં એક વાનરી સ્ત્રી રહેતી હતી જેનું નામ અંજના હતી।
અંજના આમ તો કોઈ સાધારણ સ્ત્રી ન હતી, તે સ્વર્ગની અપ્સરા હતી, પરંતુ એક શ્રાપના કારણે તેણે વાનરીના રૂપમાં જન્મ લેવો પડ્યો હતો. આ શ્રાપ શા માટે હતો તે તો ભાગ્ય એ જ જાણે, પરંતુ એટલું ચોક્કસ હતું કે તેના જીવનમાં એક મોટું અધૂરાપણું હતું. તેના લગ્ન કેસરી સાથે થયા હતા, જે વાનર રાજ, વીર, પરાક્રમી અને અંજના સાથે અગાધ પ્રેમ કરવાવાળા હતા. બંનેના જીવનમાં બધું જ હતું, પરંતુ એક ખાલીપણું હતું જેને કોઈ વચન, કોઈ ઉપહાર કે કોઈ સુખ ભરી શકતું ન હતું. અને એ ખાલીપણું હતું સંતાનનું. અંજના માતા બનવા માંગતી હતી, એક એવા દીકરાની માતા જે તેમના કુળને, તેમના વંશને અને તેમના જીવનને નવો અર્થ આપી શકે. પરંતુ વર્ષો વીતી ગયા અને ખોળો સૂનો જ રહ્યો. શું તમારા જીવનમાં પણ ક્યારેય એવી કોઈ વસ્તુની કમી રહી છે જેના માટે તમે ઈશ્વરને રાત દિવસ પ્રાર્થના કરી હોય? જો હા, તો કમેન્ટમાં તમારો અનુભવ જરૂર જણાવજો. અંજનાએ આખરે કઠોર તપ કર્યું, એવું ઊંડું તપ જે પથ્થરને પણ ઓગાળી દે. તે શિવજીની આરાધના કરતી હતી અને રોજ સવારે વહેલા ઉઠીને પર્વતની ટોચ પર બેસી જતી હતી. હાથ જોડીને, આંખો બંધ કરીને બસ એક જ વારંવાર બોલતી રહેતી હતી કે હે મહાદેવ, હે ભોલેનાથ, હે ત્રિલોકેશ્વર, મને એક દીકરો આપો. એક એવો દીકરો જે તમારો જ અંશ હોય, જે આ સંસારમાં કલ્યાણ કરે, જે ધર્મની રાહ પર ચાલે અને જે મારી કૂખને ધન્ય કરે. આ પ્રાર્થના રોજ ઉઠતી હતી, પર્વતોમાંથી પસાર થતી હતી, વાદળોને ચીરતી હતી અને આખરે શિવજીના કાનો સુધી પહોંચતી હતી. અને શિવજીના હૃદયમાં તેના માટે અપાર કરુણા જાગી. શિવજીએ અંજનાનો એ નિસ્વાર્થ પ્રેમ દેખ્યો, જે એક માતા પોતાના અજન્મેલા બાળક માટે રાખે છે, અને એ પ્રેમના આગળ મહાદેવનું હૃદય પીગળી ગયું. તેમણે કહ્યું, તથાસ્તુ. અને એ જ ક્ષણે સ્વર્ગમાંથી પવનદેવને બોલાવવામાં આવ્યા. પવનદેવ એટલે વાયુદેવ, સૃષ્ટિના એ દેવતાઓમાંના એક જે દરેક જગ્યાએ છે. તેઓ દરેક પળ આપણી સાથે છે, આપણા દરેક શ્વાસમાં છે. પરંતુ એ દિવસે તેઓ એક વિશેષ કાર્ય માટે બોલાવાયા હતા. શિવજીનો દિવ્ય અંશ તેમને સોંપવામાં આવ્યો અને પવનદેવે એ દિવ્ય શક્તિ લઈને અંજના પાસે પહોંચાડી. એ ક્ષણ કેવી હતી તેનો અનુભવ શબ્દોમાં વર્ણવવો અસંભવ છે. અંજના પર્વત પર તપમાં લીન બેઠી હતી અને અચાનક એક શીતળ સુગંધિત હવા ચાલી. એવી હવા જે ના ગરમીમાં ચાલે છે ન શિયાળામાં. એ હવા જે માત્ર ત્યારે જ ચાલે છે જ્યારે કોઈ દૈવી ઘટના ઘટવાની હોય. અંજનાને એવી અનુભૂતિ થઈ કે તેની આંખોમાં આંસુ આવી ગયા. તે જાણતી હતી કે તેની પ્રાર્થના સાંભળી લેવામાં આવી છે અને તેની કૂખમાં એક દિવ્ય દીપક પ્રગટી ઉઠ્યો છે. તે પર્વત પરથી નીચે ઉતરી અને કેસરી પાસે ગઈ. કેસરીએ જ્યારે તેનો ચમકતો ચહેરો જોયો ત્યારે તેને કશું જ કહેવાની વ્યવસ્થા કે જરૂર ન પડી. કેસરીની આંખોમાં પણ આંસુ હતા, પરંતુ તે આંસુ પીડાના ન હતા. તે અનહદ આનંદના આંસુ હતા. મહિનાઓ વીત્યા અને આપણા ઋષિઓના જણાવ્યા અનુસાર ચૈત્ર માસની પૂર્ણિમાની એ પવિત્ર તિથિ પર એક દિવ્ય બાળકનો જન્મ થયો. એ જન્મ સાથે એવી ઘટનાઓ ઘટી જે પહેલાં ક્યારેય નહોતી ઘટી. આકાશમાં વીજળી ચમકી, પરંતુ કોઈ તોફાન નહોતું. સૂર્યદેવ પોતાની જગ્યાએથી થોડા આગળ નમ્યા, જાણે તેઓ એ બાળકને જોવા માંગતા હોય. પવનદેવની લહેરકીઓ વધુ તેજ થઈ ગઈ, જાણે તેઓ પોતાના દીકરાને ગળે લગાવવા માંગતા હોય. હા, દીકરો, કારણ કે પવનદેવે દિવ્ય અંશને અંજના સુધી પહોંચાડ્યો હતો, તેથી આ બાળક પવનદેવનો દીકરો એટલે કે પવનપુત્ર પણ કહેવાયો. બાળકના શરીરનો રંગ સોના જેવો હતો. તેની આંખો એવી હતી જાણે કોઈ દીપકની જ્યોતમાં આખું આસમાન સમાઈ ગયું હોય. તેના હાથ નાના હતા, પરંતુ તેમાં એવી શક્તિ હતી જે અત્યારથી જ અનુભવાતી હતી. અંજનાએ તેને ખોળામાં લીધો, છાતી સરસો ચાપ્યો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે બોલી ઉઠી કે મારો દીકરો, મારો આંજનેય. પિતા કેસરીના નામ પરથી બાળકનું નામ કેસરીનંદન રખાયું. માતા અંજનાના નામ પરથી આંજનેય, પવનદેવના કારણે પવનપુત્ર અને શિવજીના અંશના કારણે શિવાંશ નામ મળ્યું. પરંતુ દુનિયા તેમને એક બીજું નામ આપવાની હતી, જે હતું હનુમાન. બાળક જન્મ્યો તો અસાધારણ હતો, પરંતુ બાળક તો આખરે બાળક જ હોય છે, જિજ્ઞાસુ, ચંચળ અને ભૂખ્યો. એક દિવસ ખૂબ નાની ઉંમરે શિશુ હનુમાન જાગ્યા. માતા અંજના આસપાસ નહોતી અને બાળકને સખત ભૂખ લાગી. તેણે આસમાન તરફ જોયું અને તેને શું દેખાયું? એક લાલ, ગોળ અને ચમકતો સૂર્ય. બાળકની બુદ્ધિએ એવું જ સમજ્યું કે આ કોઈ લાલ, મોટું અને પાકું ફળ છે. અને શિશુ હનુમાને એક એવી છલાંગ લગાવી જે કોઈ બાળકે ક્યારેય નહોતી લગાવી. તેઓ આસમાનમાં ઉડવા લાગ્યા, ઉપર અને ખૂબ ઉપર. પૃથ્વી પાછળ છૂટી ગઈ, વાદળો ખસી ગયા અને તેઓ સૂર્યદેવ તરફ આગળ વધવા લાગ્યા. સૂર્યદેવ ગભરાયા અને તેમણે વિચાર્યું કે આ કોઈ રાક્ષસ છે. પરંતુ જ્યારે તેમણે ધ્યાનપૂર્વક જોયું ત્યારે તેઓ દંગ રહી ગયા.
કારણ કે આ એક બાળક હતો, એક માસૂમ ભૂખ્યો બાળક જેની આંખોમાં કોઈ ભય નહોતો, કોઈ ક્રોધ નહોતો, બસ એક નિર્દોષ જિજ્ઞાસા હતી. સૂર્યદેવને હસવું આવી ગયું, પરંતુ મોટું સંકટ એ હતું કે એ દિવસે ગ્રહણનો સમય હતો અને ઇન્દ્રદેવે જોયું કે એક વાનર બાળક સૂર્ય તરફ ધસી રહ્યો છે. ઇન્દ્રદેવને ખૂબ ગુસ્સો આવ્યો અને તેમણે પોતાનું વજ્ર ઉઠાવ્યું અને હનુમાનજી પર પ્રહાર કર્યો. વજ્ર વાગ્યું, હનુમાનજી ઘાયલ થયા અને ધરતી પર બેભાન થઈને પડી ગયા. શું તમને ક્યારેય કોઈ કામ કરતા વગર વાંકે સજા મળી છે ખરી? મારો અનુભવ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જ્યારે આ હૃદયદ્રાવક સમાચાર પવનદેવને મળ્યા ત્યારે તેમનું હૃદય તૂટી ગયું. એક પિતાને પોતાના દીકરાની પીડા જોવાનું દુઃખ કોઈ કાળે સહન નથી થતું. તે દુઃખ અસહ્ય હોય છે. પવનદેવ ક્રોધિત થયા અને તેમણે આખી સૃષ્ટિનો વાયુ રોકી લીધો. વિચારો મિત્રો, જ્યારે હવા જ ના હોય ત્યારે શું થાય? જ્યારે શ્વાસ લેવાનું જ બંધ થઈ જાય ત્યારે કેવી વ્યગ્રતા નિર્માણ પામે? જીવજંતુ, દેવતા, મનુષ્ય બધું જ ગુંગળાવા લાગ્યું અને બ્રહ્માંડમાં ચારેકોર ભયંકર હાહાકાર મચી ગયો અને એક ડરામલી શાંતિ છવાઈ ગઈ. બધા દેવતાઓ ગભરાઈને ભાગ્યા અને બ્રહ્માજી પાસે પહોંચ્યા. ત્યારે બ્રહ્માજી પોતે પવનદેવ પાસે આવ્યા. તેમણે શિશુ હનુમાનને જગાડ્યા અને તેમને દિવ્ય આશીર્વાદ આપ્યા. પરંતુ ઇન્દ્રદેવના વજ્રથી હનુમાનજીની હડપચી પર જે ચોટ વાગી હતી તેનું નિશાન કાયમ માટે રહી ગયું અને તેથી જ તેમનું નામ પડ્યું હનુમાન. હનુ એટલે હડપચી અને માન એટલે જેની હડપચી પર નિશાન છે તે. એ દિવસે એક પછી એક દરેક દેવતા હનુમાનજી પાસે આવ્યા અને દરેક દેવતાએ તેમને એક એક વરદાન આપ્યું. બ્રહ્માજીએ કહ્યું કે તને કોઈ બ્રહ્માસ્ત્ર ક્યારેય બાંધી નહીં શકે અને તું હંમેશા અજેય રહીશ. ઇન્દ્રદેવે કહ્યું કે મારું વજ્ર તને ક્યારેય મારી નહીં શકે અને તું વજ્ર કરતાં પણ કઠોર છો. વરુણદેવે કહ્યું કે જળ તને ક્યારેય ડૂબાડી નહીં શકે. યમરાજે કહ્યું કે મૃત્યુ તને ક્યારેય સ્પર્શી નહીં શકે અને તું કાયમ ચિરંજીવી છો. કુબેરે કહ્યું કે તારી પાસે ધનની ક્યારેય કમી નહીં થાય. શિવજીએ કહ્યું કે મેં તને મારો અંશ આપ્યો છે અને તું હંમેશા શિવના તેજથી ચમકીશ. અને સૂર્યદેવે એક વિશેષ વરદાન આપ્યું કે હું તને મારી સંપૂર્ણ વિદ્યા આપીશ અને હું તારો ગુરુ બનીશ. આ વરદાન કોઈ સાધારણ વાત નહોતી, કારણ કે સૂર્યદેવ સતત ચાલતા રહે છે, તેઓ ક્યારેય રોકાતા નથી. તો હનુમાનજીએ તેમની પાસેથી વિદ્યા લેવાની હતી અને સૂર્યદેવની સાથે સાથે સતત ચારવાનું હતું. અને હનુમાનજીએ એવું જ કર્યું. તેઓ સૂર્યદેવની સામે રહેતા, તેમનું મુખ જોતા અને જ્ઞાન પ્રાપ્ત કરતા રહેતા. આવો અદ્ભુત ગુરુ શિષ્યનો સંબંધ આ સૃષ્ટિમાં પહેલાં ક્યારેય નહોતો. આ બધા વરદાનો પ્રાપ્ત કર્યા પછી હનુમાનજી વાસ્તવમાં અસાધારણ બની ગયા હતા. પરંતુ જીવન તેમની પાસે એક બીજી અને સૌથી મોટી પરીક્ષા લેવાનું હતું. સમય પસાર થતો ગયો અને હનુમાનજી મોટા થયા. તેઓ કિષ્કિંધા રાજ્યમાં સુગ્રીવ સાથે રહેવા લાગ્યા. સુગ્રીવ જે પોતાના ભાઈ બાલીના અન્યાયનો ભોગ બન્યા હતા અને પોતાનો જીવ બચાવવા પર્વત પર શરણ લઈને રહેતા હતા. અને બીજી બાજુ અયોધ્યામાં એક મહાન રાજકુમારનો જન્મ થયો, મર્યાદા પુરુષોત્તમ રામ, જેમની આંખોમાં અપાર શાંતિ હતી, ચહેરા પર કરુણા હતી, હૃદયમાં ધર્મ હતો અને જેમના ડગલામાં આખી સૃષ્ટિનું કલ્યાણ છુપાયેલું હતું. ભગવાન રામ પોતાના પિતાના વચન ખાતર વનમાં આવ્યા, પોતાની ધર્મપત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે. અને પછી એવું ભયંકર બન્યું જે ક્યારેય નહોતું થવું જોઈએ. સીતા માતાનું હરણ થયું. રાક્ષસ રાજ રાવણે છળ કપટથી સીતા માતાને ચોરી લીધા. એ સમયે રામની પીડા કેટલી મોટી હતી એ તો માત્ર રામના સાચા ભક્તો જ સમજી શકે છે. તેઓ સાક્ષાત ભગવાન હતા, પરંતુ તેમણે એક સાધારણ મનુષ્યના તમામ દુઃખોનો અનુભવ કર્યો. સીતાની યાદમાં તેઓ ધ્રુસકે રોયા. તેમની આંખોમાંથી ચોધાર આંસુ પડ્યા અને તેમણે વનના એક એક વૃક્ષને પૂછ્યું અને સીતેને પોકાર કરી કે હે સીતે, તમે ક્યાં છો? એ સમયે સુગ્રીવ અને હનુમાન એ જ વિસ્તારમાં હતા. તેમણે બે તેજસ્વી મનુષ્યોને આવતા જોયા. સુગ્રીવે હનુમાનજીને કહ્યું કે જાઓ તપાસ કરો કે આ કોણ છે. હનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઈને ગયા અને જ્યારે તેમણે શ્રી રામને જોયા ત્યારે જાણે તેમની જન્મોજન્મની તરસ છિપાઈ ગઈ. ત્યાંથી સીતા માતાની શોધ શરૂ થઈ અને હનુમાનજી 100 જોજનનો દરિયો કૂદીને લંકા પહોંચ્યા અને તેમને અશોક વાટિકા મળી. ત્યાં એક ઝાડ નીચે અત્યંત નિસ્તેજ અને ઉદાસ સીતા માતા બેઠા હતા. હનુમાનજીએ તેમને જોયા અને તેમનું હૃદય ભરાઈ આવ્યું. તેમણે ધીમેથી રામની ઓળખ સમાન વીંટી ઝાડ ઉપરથી નીચે ફેંકી. સીતા માતાએ તે વીંટી જોઈ, તેને તરત જ ઓળખી લીધી અને તેમની આંખોમાં એક નવી આશાનું કિરણ જાગ્યું. હનુમાનજી નીચે ઉતર્યા
હાથ જોડીને પ્રણામ કર્યા અને અત્યંત મધુર અવાજમાં બોલ્યા કે હે માતા, હું હનુમાન છું, શ્રી રામજીનો દૂત છું. તેઓ ચોક્કસ આવશે. તમે જરાય ચિંતા ના કરો અને તેમના પર પૂર્ણ વિશ્વાસ રાખો. આ સાંભળીને સીતા માતાની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા, પરંતુ આ વખતે તે દુઃખના આંસુ નહોતા, પરંતુ રામ જીવિત છે અને તેઓ સુરક્ષિત છે એ ખબર પડતા જ માતાના જીવમાં જીવ આવ્યો હતો. સીતા માતાએ હનુમાનજીને પુષ્કળ આશીર્વાદ આપ્યા અને પોતાની ઓળખ સમાન એક ચૂડામણી રામને પહોંચાડવા માટે આપી અને હનુમાનજી પાછા રામ પાસે આવ્યા. પછી રામ પોતાની વિશાળ વાનર સેના લઈને લંકા પહોંચ્યા અને ભયંકર યુદ્ધ શરૂ થયું. રામ અને રાવણની સેના વચ્ચે, ધર્મ અને અધર્મ વચ્ચે, સત્ય અને અહંકાર વચ્ચે. છેવટે રાવણનો અંત થયો. એ રાક્ષસ જે વિદ્વાન હતો, શક્તિશાળી હતો, પરંતુ જેના અહંકારે તેને સંપૂર્ણપણે આંધળો કરી દીધો હતો. જ્યારે રાવણનો વધ થયો ત્યારે ત્રણેય લોકોએ હાશકારો અનુભવ્યો અને રાહતનો શ્વાસ લીધો. સીતા માતા મુક્ત થયા અને રામ, સીતા અને લક્ષ્મણ પાછા અયોધ્યા પધાર્યા. જ્યારે અયોધ્યામાં રામનો રાજ્યાભિષેક થયો ત્યારે આખી પ્રજા ખુશીથી ઝૂમી ઉઠી અને એ ઉત્સવના દિવસે રામે સૌને કિંમતી ઉપહારો આપ્યા. રામે હનુમાનજી તરફ જોયું અને હનુમાનજીએ રામ તરફ જોયું. એ બંનેની આંખો મળી અને એ દૃષ્ટિમાં જે નિસ્વાર્થ ભાવ હતો તે દુનિયાના કોઈ પણ ઉપહાર કે સંપત્તિ કરતાં અનેક ગણો મોટો હતો. રામે હનુમાનજીને પ્રેમથી ગળે લગાવ્યા અને ગળગળા થઈને કહ્યું કે હે હનુમાન, તું કાયમ માટે ચિરંજીવી છે. જ્યાં સુધી આ ધરતી પર રામની કથા સંભળાવવામાં આવશે ત્યાં સુધી તું અદૃશ્ય રૂપે ઉપસ્થિત રહીશ. જ્યાં જ્યાં મારું નામ લેવાશે ત્યાં તારો વાસ કાયમ માટે હશે. આ મારું તને વચન છે. આ દિવ્ય વચનનો જ અર્થ એ છે કે હનુમાનજી આજે પણ જીવંત છે અને અમર છે. જ્યારે પણ કોઈ સાચા મનથી જય હનુમાન બોલે છે ત્યારે તેઓ ત્યાં જ હાજર હોય છે. શું તમે પણ તમારા જીવનમાં ક્યારેય હનુમાનજીની હાજરીનો કે તેમના ચમત્કારનો અનુભવ કર્યો છે? તમારો સુંદર અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, જેથી અન્ય લોકોની શ્રદ્ધા પણ વધે. હવે આપણે ફરી એ જ પ્રશ્ન પર પાછા આવીએ જ્યાંથી આ દિવ્ય યાત્રા શરૂ થઈ હતી કે હનુમાન જયંતી શા માટે મનાવવામાં આવે છે? શું માત્ર એટલા માટે કે એ દિવસે તેમનો જન્મ થયો હતો? ના મિત્રો, એવું જરાય નથી. જન્મદિવસ તો દરેક માણસનો, દરેક નાના મોટા પ્રાણીનો હોય છે, પરંતુ હનુમાન જયંતી એટલા માટે મનાવવામાં આવે છે કારણ કે એ દિવસે ધરતી પર એક એવી શક્તિએ જન્મ લીધો હતો જે માત્ર એક દેવતા ન હતા, પરંતુ તેઓ એક સંપૂર્ણ આદર્શ હતા. એક એવો આદર્શ જે આપણને સૌને શીખવે છે કે સાચી ભક્તિ શું હોય છે, પોતાના આરાધ્ય દેવ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેવાનો સાચો અર્થ શું છે. અપાર શક્તિ હોય પરંતુ વિનમ્રતા ક્યારેય ન છૂટે, અખૂટ જ્ઞાન હોય પરંતુ મનમાં સહેજ પણ અહંકાર ન આવે, અને સેવા કરવાની ભાવના હોય પરંતુ તેમાં કોઈ સ્વાર્થ કે અપેક્ષા ન હોય. હનુમાનજીનું આખું જીવન આપણા સૌ માટે એક મહાન સંદેશ અને માર્ગદર્શન છે. આપણા પૂર્વજો અને વડીલો હંમેશા કહેતા આવ્યા છે કે જ્યારે પણ જીવનમાં અંધકાર છવાઈ જાય, જ્યારે બધી આશા તૂટી જાય, જ્યારે એકલતા અને નિરાશા ઘેરી વળે, ત્યારે એ બળવાન પવનપુત્રને યાદ કરવો, જેણે એકલા હાથે વિશાળ સમુદ્ર પાર કર્યો, જેણે લક્ષ્મણના પ્રાણ બચાવવા એકલા હાથે આખો પર્વત ઉપાડી લીધો, જેણે એકલા હાથે રાવણની આખી સોનાની લંકા સળગાવી દીધી. અને સૌથી મોટી વાત એ છે કે આ બધું તેમણે કોઈ પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે કે કોઈનો ભાર ઉતારવા નહોતું કર્યું, પરંતુ માત્ર અને માત્ર રામ પ્રત્યેના અખૂટ અને નિસ્વાર્થ પ્રેમ માટે કર્યું હતું. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે હનુમાનજી ચિરંજીવી છે અને તેઓ આ કળિયુગમાં પણ આપણી વચ્ચે જીવિત છે. તો પછી પ્રશ્ન એ થાય કે તેઓ ક્યાં છે? તો મિત્રો, તેઓ દરેક એ જગ્યાએ છે જ્યાં રામનું નામ સાચા હૃદયથી લેવામાં આવે છે. દરેક એ મંદિરમાં છે જ્યાં હનુમાન ચાલીસાના પાઠ થાય છે, અને દરેક એ માણસના હૃદયમાં છે જે નિસ્વાર્થ પ્રેમ અને પરોપકારની ભાવનાથી ભરેલું છે.
આ અદ્ભુત કથા એક અતૂટ વચન સાથે પૂર્ણ થાય છે કે જ્યારે પણ તમે જીવનમાં એકલા હોવ, જ્યારે તમે સંઘર્ષ કરીને થાકી ગયા હોવ, જ્યારે તમને કોઈ વાતનો ડર લાગતો હોય, ત્યારે બસ સાચા હૃદયથી એકવાર કહો, જય હનુમાન, અને એક ઊંડો શ્વાસ લો. એ હવા જે તમારી અંદર પ્રવેશી તે બીજું કંઈ નહીં પરંતુ સ્વયં હનુમાનજીના આશીર્વાદ છે, કારણ કે તેઓ પવનપુત્ર છે અને પવન ક્યારેય ન રોકાતો. મિત્રો, આ ચેનલ પર આપવામાં આવેલી તમામ માહિતી ધાર્મિક શાસ્ત્રો, ગ્રંથો, પૌરાણિક કથાઓ અને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પર આધારિત છે. અમારો ઉદ્દેશ્ય માત્ર શૈક્ષણિક અને માહિતીપ્રદ હેતુઓ માટે જ્ઞાન વહેંચવાનો છે. કોઈ પણ માહિતી કે ઉપાયને અમલમાં મૂકતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાંતની સલાહ અવશ્ય લો. મિત્રો, જો તમને આ વાર્તા હૃદયસ્પર્શી લાગી હોય અને હનુમાનજી પ્રત્યેની તમારી શ્રદ્ધા વધુ દ્રઢ બની હોય, તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો. તમારા પરિવારજનો અને મિત્રો સાથે આ દિવ્ય જ્ઞાન શેર કરવાનું બિલકુલ ચૂકતા નહીં. જો તમે હજુ સુધી વાસ્તુ વાર્તા જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો આજે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી ભવિષ્યમાં પણ તમને આવું જ મૂલ્યવાન પ્રાચીન જ્ઞાન મળતું રહે. અને હા, કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અને જય બજરંગબલી લખીને તમારી હાજરી જરૂર નોંધાવજો.